પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડર માટે લાઈનો ન લગાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નાગરિકોને આપી સલાહ. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા સુગમ ડિજિટલ ગુજરાત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અફવાઓથી દૂર રહેવાની નાગરિકોને અપીલ કરી. આ સાથે જ કહ્યું, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિની વચ્ચે પણ રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો છે. અફવામાં દોરાઈને નાગરિકોએ લાઈન લગાવવાની નથી જરૂર. પેટ્રોલ, ડીઝલ અને ગેસ નાગરિકોને પૂરતું મળી રહ્યું છે અને મળતું રહેશે. વૈશ્વિક પરિસ્થિતિના આધારે અત્યારે જે સર્કમસ્ટન્સીસ ઊભા થયા છે એમાં આપણે સૌએ, આપણો તો કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે આ વૈશ્વિક પરિસ્થિતિમાં આપણે બધા સાથે રહેવું છે. કોઈ પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ, પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી. તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે. અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી. બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે.